કપાના વે તૈયાર કરી નહીં ખા લ્યો કાચરો બધું હકલી લીધું હકેલી લીધું ડાચન માથામાં જો જાય એક બે મહિને રોકડ હોય કે એક વસ્તુ થઈ લઈને જવાનું હોય હા બધું કે હા આ હું કીધું રીલ બનાવી એક કાલ હોમ શાંતિ નાથી ભૂઈ જાય બધું હા ના દીને ભાઈ શાંતિ ન હોય અંધારાને જેવી થઈ ગઈ કાળી તે અંધારી રેખી તો હું સૌ તે અંધારી રેખી થઈ જાવ ને માણા કેટલા આવવાના હા અમે સપરાટ છે સપરાટ એવું સપરાટ હાલો ભાઈ હવે જઈએ અમે હા તમારે તો કઈ આવવાનું છે નથી જવાનું કપામાં અમે બે જણા નથી જતા કપામાં ગોદી ભાભી સાને રીઝા રોવામાં અમે રોઈ જ નહીં હે પેંડા પેંડા હા પેંડા પેંડા ભાઈ ગા તો આને કેમ છે એને થોડું આવવાનું છે ગાડીઓ લીલીને જાય છે જોઈ લ્યો યાર જાવ બધા અમે સંયુક્ત વિરોધ તમારે ભેગું રહેવાનું છે અમારે તમારે ભેગું ભેગા રાખવા નહીં અમે થોડા જાય કાયા રહી હા તમે જ જાવ છો હાલો તો ભાઈ કા ભાઈ એમ ને તો ભાઈ જાવું પડશે ને થોડાક દી તમારે રહું તો જો ભાઈ બધા ભેગા દો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજનો વિડીયો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે અમે જવાના છીએ કપાસમાં કા હા હા કપામ જવાનું તો હોય જ ને જવાને તો એટલે તો આવ્યા તેવા તૈયાર કરી હંધુઈ સમજુ તૈયાર તૈયાર કરી નાખ્યું હંધુઈ હમ હવે ઠામડા ભરવાનું છે ને ગોદરા ભરવાનું છે બસ તાર તો કરવું પડે ને જવાનું મહિને 3 મહિનાનું લઈ જવાનું હોય હંધુઈ હા હંધુ લઈ જવાનું ન હોય. 3 મહિને રહેવાની તો 3 મહિના તો રહેવું હો લે 3 મહિને તો રહેવું હો. હા 2 મહિના બા શું કરે બા તમે કાંઈક તેલ બેલ ભર લો હા તો ભાઈ તો તૈયારી કરો એમ ને આજ હા પણ દિન બેન ગયા છે એના હારું તક મૂકવું પડે ને થોડું હા અડધો એને હાટું ને અડધો આપણે હાટું ને હા કોણ ઘેરે કોણ રહે ઘેરી બે માણા છે આપણે બીજા બધા કપામાં બીજા બધા કપામાં હે ભાઈ રહે ખેરે એ તો દિવાળી સુધી રહે દિવાળી પછી રહે છે છે હા હા દિવાળી કરવા હા એવું હે ભાઈ જો બકાલું ને એવું બધું તૈયાર થઈ ગયું છે ઘણું ખરું તો મૂકી દીધું છે અહીં થોડું ઘણું બહાર પડ્યું છે પછી અહીંયા બધું સામાન હે ને તૈયાર કરી હા નાખ્યો તો ભાઈ લઈ જવાનો સામાન છે બધું લીધા ને હવે તો બોલા ઘરમાં પીધી તો નાખું હા તો એક ગાડી તો આપણી જ ભરાય કેમ લાગે આપણી ભરાઈ જાય અડધી ગાડી આપણે અડધા ગાડી દીધો તો આપણે માણસ છીએ હા 8 જણા થઈ આપણે ગયા 8 ને હું 9 હા 9 જણા છે આપણે હા તો ભાઈ જો આનું અડધું થઈ રહે હે તારે લઈ જાવ ને તારે કપામાં આવવાને આવું એને કપામાં એને લઈ જાવ આવું ને કપાના વે તૈયાર કરી નહીં ખા લ્યો કપાના વેમાં હા વાહ very good. હે જીન તરફ કપા વીંગા મળવું હોય છે ને તો ભાઈ હવે બધા તૈયાર થવા મીડ્યા છે કપાની અંદર તૈયારી કરવા મીડ્યા છે તો ફેમિલી છે ને લુગડા ને એવું બધું તૈયાર થઈ ગયું છે બાજરા ને બાસકા ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે હજી ભાઈ તૈયાર થવા મીડ્યો હજી તો ગાંડિયું કેટલું બંધાય એનું કાંઈ નક્કી નહીં કાબે તો આજે તો ગોદડા કેટલા બનશે હા તો તે ટાઈટ ના ધોય જ ને ગોદડા હા એટલે હા દીદીને ને આવવાનું કા દીદીની પીડા રે અહીંયા કેવી દાંત કાઢીને હા અને મારા ભાઈ ને આવવાને કા આવવાને એ તો કપામાં ગડી કપાવીમાં હા તો ભાઈ બધું તો તૈયારીને એવું થવા માંડ્યું છે એ તો આ બધું ભેગું કરશે ને આમ કરશે ને ગાહડા ને કેટલી તો ગાહડિયું બંધાશે ને કેટલી તો ઠેલિયું બંધાશે ને એવું ઘણું બધું થાય ભાઈ ઘણા બધું સામાન લઈ જવું પડે કારણ કે ભાઈ આપણે 2 મહિને થાય 2.5 મહિને થાય કંઈ નક્કી ન હોય કેટલો સમય રહી એમ એટલે બધું સામાન હારે લઈ જવો પડે તો હજુ તૈયારી કરશે આવડે ને મારે અત્યારે આવું છે નાવા તો પહેલાં હે ને ફટાફટ નાહી આવું તો ફેમિલી મારે હવે કામ છે આ બધી છબી છે ને એ ઉતારવાની છે આ ભાઈ આપણા યુટ્યુબનું જે એવોર્ડ છે એ અને સિલ્વર પ્લે બટન ને સુબીન એ બધું છે ને ઉતારવાનું છે કારણ કે આને બધું ભાઈ મૂકી દેવું જોઈએ અંદર કબાટમાં ખોટું ભાઈ હે ને ધૂળ ખાય એને કરતાં હે ને કબાટમાં મૂકી દઈએ ને તો વધારે સારું એમ તો આપણું સિલ્વર પ્લે બટન પણ લઈ લઈએ નીકળતું નહીં જો હા તો ફાઇનલ હે ને ભાઈ આ બધી વસ્તુ હે ને કમ્પ્લીટ કરી નાખી છે નીચે અને હવે આ બધું છે ને આપણે અંદર મૂકી દઈએ કબાટમાં એટલે જો 2 છબી આમાં પેક કરી દીધી છે 2 આની અંદર પેક કરી દીધી છે અને આ જે આપણે જો ગિફ્ટ આવી હતી ને એ જે બાકી છે એક આ છે અને એક હજી આમાંય ગિફ્ટ છે આપણે જે બર્થડેમાં મનસુખભાઈ આપી હતી ને એ ગિફ્ટ પણ છે તો એ બધી વસ્તુ છે ને પેક કરેલી છે જે આમને તો આ બધી વસ્તુ છે ને હવે કબાટમાં મૂકી દઈએ તો ફેમિલી અમારે બેન બનાવે છે રોટલા કા બેન સવડીમાં કેમ બેન કાચરો બધું હકલી લીધું હકેલી લીધું લો ભાઈ લો સવડીમાં બેન રોટલો બનાવે છે ભાઈ મારે હાટું કારણ કે મેં હજી હવા દીનું કંઈ ખાધું જ નહીં અને આ હજુ એમ જો આમ દાચન માથામાં જો જાય
હા નહીં આવી નાઈ નાખીએ તો રૂગરા હુકાઈ દે ને હાથ પડે ખાઈએ. હા હા એ વાત સાચી ભાઈ. તો બધી તૈયારી થવા મળી છે, બપોર થઈ જાય કે તો ભૂખ લાગી છે તો આગળ થોડી કરીને બેન રોટલો બનાવી નાખી પછી ખાઈ લઈએ. તો ફેમિલી જમવાનું આવી ગયું છે, મસ્ત મજાનું વડીનું ઢીંગણાનું શાક છે, ડુંગળી છે, ગરમ ગરમ રોટલો છે. બેને બને હો રોટલો. હા ખબર છે. હા તમારે હાથુથી તો બનાવ્યો સારું કે તો સારું જ કહેવાય ને. હા તમે નો બનાવો બનાવે જ ને. હા હા સાચી વાત છે. અમે ખરો કોઈ બનાવી હા બેન જ બનાવે રોટલા. હા હારો હાલો ભાઈ તો ખાવાનું આપી દીધું છે તો મસ્ત મસ્ત હાલો ખાઈ લઈએ. રીંગણાનું ને વરીનું શાક, હા ડુંગળી રોટલા. તો ફેમિલી રો છે ને એક થેલી ભરી લીધી બકાલાની. આપણે ભાઈબંધની ઘરે બૂસ મારી લીધી. કેમ આવતાની પાસે બગાડો ખાઈને આવ્યો. હા અમે કપમ જવાનું છે ને કે નીકળો ખાય ખાય એમ કરીને આમ જો બધું બકાલો તોડી દીધું અને એમ કે હવે નીકળો એમ. હાલો હાલો એવડાને ભાઈ કારખાને જવાનું ઉતાવળ છે. 2 વાગી ગયા ત્યારે હવે કાંઈ કાંઈ ઘેરે પેલા હે ને આ ટેલી મૂકી આવી. તો ફેમિલી છે ને હું બકાલું લેવા ગયેલો હતો નાખીને લેવો છું અને બકાલું ને બધું મૂકી દીધું છે. આ જે એમાં દીકરો બધું જે પેકિંગ કરે છે સમજી. હવે એ દાર થઈ ગયો નાહીને એની મમ્મીથી નાહીને દાર થઈ ગઈ કાં પેકિંગ કરવા ને સમજી જો ભાઈ ગોતે અને આમ ને તેમ ને એવડો નતું છે. આ છે ને આજે આપણે જાવું નહીં ને ત્યાં સુધી ને આમને છે ને શરૂ જ રહેવાનું છે. તો ફેમિલી આપણે આ ઘરમાં છે ને બધી વસ્તુ તો પેકિંગ થવા મળી છે. અહીંયા એક થેલો પેક કરી નાખ્યો ઓલો મોટો દબાર. પછી આ ગાંડી લઈ જવાની એક, પછી આ બધા આ થેલી લઈ જવાની, આ થેલી લઈ જવાની, આ સુટકેસ. અને હજી તો ભાઈ જો આ એક થેલો હજી છે ને પેકિંગ થવાનું શરૂ છે. આમાં હંધાઈ લુગડા નાખ દીધા. નસના મારા બેનના બાના હંધાઈ. બધાને એક થેલામાં આવી ગયા. હા એક થેમ હંધાઈ નાખ દીધા. હા જો ભાઈ એક થેલો પેક થઈ ગયો છે. હજી તો હંધુ પેક થાય છે. ઓલો થેલો હંધુ પેક થઈ ગયું ભાઈ. ઘણું બધી વસ્તુ લઈ જવાનું. કેટલી વસ્તુ લઈને જઈએ મેં અહીંથી હોય 1-2 મહિના રોકાવાનું પણ હે ને આખું ઘર લઈને દે એમ થાય. એક બે મહિને રોકડ હોય કે એક વસ્તુ થઈ લઈને જવાનું હોય. હા બધું કે ને. હા કેટલું ઘરનો સામાન કેટલો હોય એમ કહો. હા હા આખા ઘરની ઘર વખરી લઈને જવાનું હોય. હા બધું લઈને જવાનું હોય ભાઈ એવું બધું છે. ને આપણે થવાનું કપામાં આ hunde આવશે આપણે આવશે. આ હું કીધું રીલ બનાવી એક. દિવાળીની સાફ સફાઈની. હા જો ભાઈ આમ જો સાફ સફાઈ કરે. હા હાલો ભાઈ એવડે ને એકાદી રીલ શૂટ કરી દો દિવાળીની સાફ સફાઈની. તો ફેમિલી હજી આ કેટલી તૈયારી થવાની છે. આજનો દી હે બા તૈયારી હંધી કરવી કરી લો. હા ભાઈ આખો દી નહીં ખૂટે. નહીં ખૂટે ને નહીં, ત્યાં સુધી હે આપણે એના વિયા શું કે હા તારે બેન થાય. તારા બેન જાય ને હા ત્યાં આ લેવું ના લેવું બોલું લેવું ખૂટે જ કરી. નહીં, લેવાનું ખૂટે જ નહીં. શું કરું લે હા જે મજા થડે એમ થોડું એક કપડા ને બપડા હકલ લઈ હજી આ પાછા કપડા ને એવું અને અમારે જયપાલભાઈ મજા બગડી ગઈ કા જયપાલ હું શું બસ દાઢ ખેંચાવાનું કીધું. દાઢ ખેવાનું કીધું તો? કેમ એને દુની ઓલી માથામાં શાંતિ પડી હતી દાઢ ખેંચાવાનું કીધું. હે જયપાલ હા તો હવે ક્યાં નાખવી ને હા ખેંચાવી પડે ને કાબટા દુખે એટલે ખેંચાવી પડે. તો ભાઈ એવું છે જયપાલ ને અમારે દવાખાને લઈ જાય ને તે હે કબાટ ખોલો. કબાટ એમાં શું છે હવે આ લુગડા જોવું કહું કે આમાં લેવાના શકે કે લુગડા એ. એવું છે જો ભાઈ હે ને લુગડા ને બુગડા ને એવું થયું. આ કેટલું મગજ મારી આ આખો દી આવડે ને સવાર દી હાથ સુધી બસ આવું જ રહે. ખાઈ જો ને તો ખાઈ આ કાલ શાંતિ થઈ જાય. કબા તો હું કાલ બધી શાંતિ કોણ કાલ હોમ શાંતિ નાની સુઈ જાય બધી. હા ના દીને ભાઈ શાંતિ ન હોય. ના જીની તે એમ જ તે ના કોણ દીને પાછું આપણે આ ઘેર લાવ્યા રહી હે હા તો આપણે ના નવું ઘર તો પાછું બનાવવું કે નહીં. હા નવું તો ઘર આપણે કઈક નવા ચૂલા બનાવી હા ક્યાંક બણતણ લેવા જાય હા એ બધું એ માથાકૂટ કરી તો આપણે ના થોડું ઘર થોડું છે ના હા એ વાત હતી એમ કે તો ના દીને બળતરા હોય ભાઈ. હા ભાઈ તો એવું છે ભાઈ આવું હોય હંધુ ભાઈ તો આમાં છે ને ભાઈ તો કાંઈ હોય તો એટલું કામ હોય ના રહી તો બધે પાછું બધું હંધુ નવેથી સેટલ કરવું પડે હંધુ સેટિંગ કરવું પડે હંધુ તો એવું બધું હોય તો ભાઈ આવું હંધુ તો લાઈફમાં હેલા કરવાનું હોય ભાઈ. બધું જો ઠેલા ભરાઈ ગયા એટલા કમ્પ્લીટ અને અહીંયા તો બાય ગાટલા ને બાટલા ને એવું શીખી દીધું જો ગાડલા ભેરા થાય. હે ગાડલા બાંધા ગાટલા લઈ જવાને હા તો મને ઊંઘ ન આવે ગાડલા. હા હા લો ભાઈ તો અહીંયા ગાટલા ને બાટલા ને એવું ગોઠવાઈ ગયું બધું અને અહીંયા બેન ની ભરે ગોદડા ને એવું કા બેન હા જોઈ જા ગોદડા હજી અમારે ગોદડા ને એવું નીકળે હે તો નીકળે કે આમાં કરે તો ફોન લે. કેમ હે આમાં તો દેખાતું નહીં. એવું હે તું એને દેખાતી આમાં હું એને દેખાતું અંધારે જેવી થઈ ગઈ કાળી. તે અંધારી રેખી તો હું સૌ તે અંધારી રેખી થઈ જાવ ને. હજી તો ભાઈ બધા ગોદડા એ બધા લઈ જવાના છે આમાંથી કાઢવાના છે. તો ફેમિલી હે ને મારું તો હે ને મગજ હલી ગયું છે આજ કહી ગયું છે હાવ કોને ખબર કાંઈ હેલ ને ઉઠતી
અને આ ઢીંગલા લીલી નાટા મારે ઢીંગાને રમાડું સર કા આ એ મૂકી આવો જાઓ મૂકવા દા હા કદાઈ પર તાર રમવા તો ને તો મજા બગડી ગઈ તો પછી મજા બગડી જાય અને દાંત દુખે હે ને ફોતી ગયું કા હા મારું તો ભાઈ હે ને આજ માથું દુખવા મળ્યું બોલો કાંઈ હું કાંઈ કરવું કાંઈ હે ન હું તો ફેમિલી અત્યારે 6:30 થઈ ગયા છે અને ભાઈ જમવાનો ટાઈમે થઈ ગયો છે ને હાથ પડી ગઈ છે તો અહીંયા રોટલા ને એવું બની ગયું છે કમ્પ્લીટ અને બધી વસ્તુ તૈયાર થઈ ગયું અને નાખ્યું ને બધું તૈયાર બધું તૈયાર કરી નાખ જો ઓકે બાકી છે તો કાંઈ બાકી નહીં તો હજી ખોરાખોરી કરશે થોડા તો જાઉં તારા લગન થાય હા મારી બેન ને બધે તૈયાર થઈ ગયા કા બેન હા રઘુને નથી આવવાનું ભાઈ હા લઈને જાઓ અમારે આવવાનું ભાઈ લઈને જાઓ આ હંજુ ખોરાખોરી કરતું ભાઈ હંજુ ટ્રેક્ટર લઈ લીધો લઈ જવાને હે તો ભાઈ આ બધું સામાન લઈ જવાનો છે અને બહાર તો હું તમને દેખાડો આગળ ઘડી ખમી કેટલો સામાન છે એક ગાડી તો અમારી જ ભરાઈ જાય અહીંયા આખી કેમ લાગે બા એક ગાડી ભરાઈ રાખે ભરાઈ જાય ને હારો ખાવાનું એટલો હોય પણ ખાવાનું કેટલી વાર છે હવે બે જાઉં ચાલો વાળું કરો સારું હાલો ખાઈ લઈએ ભાઈ ભૂખ લાગી છે તો ફેમિલી જમવાનું આવી ગયું છે મસ્ત મજાની તીખારી છે રોટલો રોટલી એવું બધું છે સારું હાલો હવે ખાઈ લઈએ તો ફેમિલી ઘરે ખાઈને પછી આપણે જઈએ છીએ ડાયરેક્ટ તળાઈએ અત્યારે કારણ કે ભાઈ અહીંથી સામાન પહેલાં ભરવાનો હોય એટલે આપણે છે ને સામાન ભરવા જઈએ છીએ રમેશ જો અહીંયાથી બાંધે છે ઉતાવળ રાખું ને બંધાઈ ગયું બંધાઈ જાય કઈ તો આવડે ને સામાન કેટલો બધો ખાલી 5 ડબ્બા ને બસ આવું હોય અને 2 પોટલા છે જો પોટલા સી બાર ને બસ ખમે પીડા હા તો એ કે લાટ નો કહેવાય લાટ નો કહેવાય અમારે ઘરે તો તમે કેટલો સામાન છે અમારે માણા કેટલા આવવાના હા તો ભાઈ આજે તો અહીંયા ખાવાનું શરૂ હતું ને તમે અહીં સામાન ભરવા પૂગી ગયા હા ખાવા હાથ કરે ને તો ભાઈ હું તો ખાઈને સામાન ભરવા જઈએ અહીંયા હવે કાંઈ કાંઈ ને ભાઈ ફટાફટ ભરી રાખી તો ગાડી અહીંયા ઊભી છે તો ભાઈ ને ભરવા મળીએ કાંઈ તો ફેમિલી પૂગી જાય છે અત્યારે આપણે આપણા ઘરે અને આપણા ઘરેથી ભાઈ ગાડી આવી ગઈ છે ને તો બધો સામાન પેક થઈ ગયો છે હાલો બહાર કાઢો છો ઘરમાં અંદર પેર ને બહાર મૂકું હાલો નીકળો ગાયકા નીકળો અમે અત્યારે ને જવાનું લે અમારે અત્યારે ને જવાનું અમે સપ્રાટ છે સપ્રાટ એવું સપ્રાટ તો જો ભાઈ અંદર તૈયાર કરવા માંડ્યા છીએ તૈયાર તો થઈ ગયું છે ઓલરેડી બધું આ ઘોડી લઈ જવાનું છે ભાઈ હજી ખાટું કવાડી પછી આ બધો સામાન લઈ જવાનો છે પછી સામે તો ભાઈ બધો સામાન હંજો ગોઠવાઈ ગયો છે હંજો લઈ જવાનું છે હાલો બા હાલો ભાઈ હવે જઈએ અમે તો હા તમારે તો કઈ આવવાનું છે હા તો અમારે તો જવું જ પડશે ભાઈ હા અમારે તો બેવું જ પડશે બોલેરામાં ભાઈ મારે તો નક્કી થઈ ગયું ને કે અમારે હવે નથી જવાનું કપામાં અમે 2 જણા નથી જતા કપામાં આ બધા જાય છે કાબા હા હો ભાઈ અમારે તો જવું જ પડશે હા તો જો બપ્પા તે જાય આવું ને પેડીને આટા મારે છે આવું ને લેતા જાવ તમે ભાઈ હે ને બધું સામાન હે ને બોલેરામ નાખી દઈએ ગોદી ભાઈ સાને રહી જાવ રોવામાં રોવામાં આવે સાને રહી જાવ મને એમ કે ગોદી ભાભી રોવા મળશે પણ જોયા નહીં હા નહીં આવે છે 1.5 મહિનો પાછા કોની હા એ તો સારું કહેવાય કોની હા હા એ વાત સાચી એવડે એને ઘેરે ઓન કપા લાટ બધો કીધો અમે કબીને કપા ખૂટવા ટાઈમ જઈશું ને પણ આવડે કપા નહીં ખૂટવા ખૂટશે કપા નહીં ખૂટે મને ખબર નહીં અમે ક્યાં આવીશું પછી કોર નહોતા એવા એને ઘરે તો એવું છે ભાઈ જો ગાડી આવી ગઈ છે કમ્પ્લીટ તો હવે હે ને ભાઈ ભરવા મળ્યા ભાઈ આપણો સામાન હંધો કમ્પ્લીટ થવા માંડ્યો છે ભરવા માંડ્યો છે અને હજી સગાભાઈનો ને એનો બધો સામાન આવે આગળ એ લઈને આવે નાલી હું જઈ પર તાર આવવા ને હે હાલ તાર મારે આવી આવું ને હે હાલો આવી આવું ને જોઈએ ને આમ જોઈએ એક બાજુ ગાલ ખોદી ગયું બિચારાને કા હે તમારે 2 ભરું ને 2 ભરું સાહ લેવો ને આવી આવો હાલો તાર માને કે લુગડા ને ભરી દેતા થેલીમાં દાદા ના ભાઈ હા તમારે બધાને આવું જ છે તારે આવું તો તાર પપ્પાની જાય ને ન લીધો ભાઈ ઓ હોય જો પરવીનભાઈ ભાઈ પેંડા વેચે બધાને વેચી જો હા પેંડા જો ભાઈ બધાને પેંડા ખવડાવી દે હવે તો ફેમિલી જો બાય પોટલું લઈ લીધું છે કબા તો ભાગ્યા ભાઈ હવે ભાઈગા તો આને કેમ છે એને થોડું આવવાનું છે મુકાવ આવે મને મુકાવા આવે ગો ભાઈ જો પોટલા સડાઈ દીધા છે હવે હાલો લીલી નાખી આવો હા
હા ભાઈ તો આમ ફરવા મીડા છે હવે હજી આગળ ભરી લેવું ને પછી હું તમને દેખાડું કેટલો સામાન થાય મારો એમ હે જવાનું છે મારે અહીંથી. કાંઈ ના જવાનું જવાનું છે. આપણે બે મેં લેકે ને જાવ પીડા રહે તો ફેમિલી બધા હે ને હજુ સામાન વ્યવહાર મીડા છે મારા મેહુલભાઈ દિનેશભાઈ જો આમ જો ભાઈ બસ ઓલા ગાંડીઓ લઈને જાય છે જો આગળ એને ભાઈ આખું ડિસેમ ફૂલ થઈ જાય હાલો આશુબેન આવું કે તમારે આવવાનું છે તો ભાઈ એટલે ભરે છે કેટલું બધું માણા ભેગા થઈ ગયા ઘડી પારમાં જોજો જાય ગાંડીઓ જોવો જાય આવો આવ તો ભાઈ તો બધા બેસી જાય અવિનાશ ને બધા અને હવે તો ભાઈ દોરી બંધાવવા મળી છે કમ્પ્લીટ જો વાહ વાહ સાઈ છે બધા કપામાં અમે તો કઈ જાતા નહીં અમે તો કદી ભાભી ની પાસે રહેવા હો કદી ભાભી તમારે ભેગું રહેવાનું છે અમારે તમારે ભેગું નહીં અમારે તમારે ભેગું રહેવું છે અમારે રહેવું છે તમારે ભેગું જ ક્યાંય હાલો જશું આવજો આવજો હા એ લે બેસી ગયો તું જાઓ એ આવજો હા ટાટા બાય બાય હા જો ભાઈ આમ તો બધા છોકરા બેસી ગયા આમ જો તો કેટલા સાલ છે મારે એકલા ગાડી જ વ્યવહાર રહેવાની હા અને અમારે દીદી બેન ને જાય ઉભા તો રમું છું, પણ તમે આને કેમેરો કરતા નહીં. દીદી ને રાખજો અહીંયા અમે બધા વિયા બીજા હા હા તો હવે હાલો ભાગવું કે કેમાં બેહવું એમાં બેહવું બોલેરામાં હા લે કેમ જોઈએ હા હાલો તો ભાઈ જો હવે કમ્પ્લીટ બધું ભરાઈ ગયું છે અને હવે હે ને થોડીક જ વારમાં હે ને ભાઈ બધા નીકળશે હાલો અંજે ભાભી આવજો પણ હું થોડા જ આવતી હા તમે જ જાવ છો હાલો બાબુ આવજો હા હું ને તો આવડ્યા જાય ખાલી અમે અહીંયા રહેવું તો તાર થઈ જાય કે બધા ભરાઈ ગયું બધું સારું હાલો તો બેસી જાવ હાલો હવે હા તો ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા છે રેડી હવે હે ને બધા બેહે ને એટલી જ વાર છે હાલો તો ભાઈ કા ભાઈ એમ ને બેને તો ગોખલમ કરી લે હા કા જાઓ દાડીએ દરીએ હા લે દરીએ હા જાવ દરીએ તો અહીંયા કિશો ને હંસા ભાભી ને બધા બેસી ગયા કા તો ભાઈ આ જો વાણ અમારા હે ને એક નવો નમૂનો આવે છે જો વાણ હે ને અનિલ ને આવતો એને હાથ નો આવે છે જો અને મેહુલ તમે હું હાલો નીકળો હા ભાઈ આવું છે ને હા તો જો ભાઈ બધા બેસી જાય કમ્પ્લીટ હવે અમે વળાઈ જઈએ આપણે હાલો ભાગો બધા આવજો આવજો રહું તો આવજો જો ભાઈ બધા ભેગા તો ગાડી ભાગી છે ભાઈ કમ્પ્લીટ અને હવે તો આમી બધા વિધા કાં આવું તમે કેમ નો લઈ ગયા જો ભાઈ બધા છોકરા ને બકરા ને જો ગોદી ભાભી ને બધા ઉભા અહીંયા હાલો અમે રીજા ને અહીંયા આમ જો તો બીજી ટુકડી ભરાઈ દે એટલું માણા હે અહીંયા તો એને જાવું હે આથી બેહો જાવ અંદર થી તો જો ભાઈ બધા હે ને વાળામાં આવેલા હતા બધા જો જવા વાળા હતા ને બધા વીએ ગયા અને અમે બધા અહીંયા રહી ગયા તો ફેમિલી હે ને બધા વીએ ગયા છે અને હે ને ઘર હાવ કેવું ઉજળ થઈ ગયું જો ભાઈ જો તો કાંઈ વસ્તુ નથી નકર આમાં હાજે હે ને ભાઈ આખું ભરાઈ ગયેલું હોય એને બદલે હે ને હાવ ઉજળ થઈ ગયું અને વીએ જાય કે એટલે પછી ક્યાંય આમ ક્યાંય જામે નહીં રમેશભાઈ ને એને એકલા જ વધે કે ને હા ચાર જણા ખાલી છે બસ ભાઈ હા હજી એમએલએ રઘુની તો વિયાર આવવાના છે હે હા રહી ગયા લઈએ એમ રાખો વિનંતી બધા વિને તો ભાઈ તો વિયા ચાવાળા હતા એ બધા વિયા ગયા છે એ તમને 1-2 દિવસની અંદર કંઈક ખબર પડી જાય સમજી સસ્પેન્સ છે ને થોડુંક એ ખબર પડી રહી 1-2 દિવસમાં તો હવે હે ને ભાઈ હોઈ જઈએ ને આજનો વ્લોગ એ તે આપણે હે ને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.